આ બધું છે શમશાન, જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જો આ છે તમને અત્યારે લાઈવ ટાઈમ બતાવી દઉં. લાઈવ ટાઈમની અંદર વાત કરીએ ને તો જુઓ તમે 11:54 થઈ છે રાતના 12 વાગે, એટલે આમ થોડીક અલગ જ ફિલિંગ થઈ રહ્યું છે. મિત્રો બનાવી રહ્યા છે અત્યારે મેંગી. અમારે છે આ ચેતન કાકા મેંગીના કારીગર, જયપાલભાઈ વ્લોગર હારે છે, હાર્દિકભાઈ જો એ ચપલું હાંતા એ અમારે જગા કાકા આવેલા છે, અને હું સાથે જો અમે મિત્રો અત્યારે જો મેંગી કંઈક પાકવાના હારે છે, ઉતારવાની તૈયારીમાં છે. જો આવી રીતના કંઈક કાંઈ ન ઘટે ભાઈ મેંગીમાં. જયપાલભાઈ કેમ મજા આવે ને પણ ચેલેન્જ. તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો આપણે એક ચેલેન્જ પૂરી કરવા આવેલા છીએ રાતના 12 વાગે શમશાનની અંદર, અને બતાવી દઉં તમને અમારા ગામનું શમશાન છે. તમે જોઈ શકો છો આવી રીતના કંઈક છે. જો બધું હિસકા છે ને આ બધું છે શમશાન, જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. જો આ છે બધી અસ્થિઓ પડી છે, ને કોણ કહે છે રાતના 12 વાગે શમશાનની અંદર ભીગ લાગે છે. જોઈ શકો છો અહીંયા બનાવવાની છે આપણે મેંગી. અમે 2 3 4 5 મિત્રો આવેલા હતા સાથે, ને અત્યારે અમે બનાવવાના છીએ. તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. અહીંયા કેવી રીતના એક્ટિવિટી થાય છે, કેવી રીતના આમ કંઈ ડર મહેસૂસ થાય કે નથી થતો, તે બધું કન્ટિન્યુ વિડીયોની અંદર બતાવીશ. તો વિડીયોની અંદર બન્યા રહેજો. મિત્રો તમને અત્યારે લાઈવ ટાઈમ બતાવી દઉં. લાઈવ ટાઈમની અંદર વાત કરીએ ને તો જુઓ તમે 11:54 થઈ છે રાતના 12 વાગ્યા માત્ર 7 મિનિટની વાર છે. જોઈ શકો છો તમે મેંગીની તૈયારી શરૂ છે, અને શમશાન પણ છે. થોડું ડરાવનું મહેસૂસ થાય છે, પણ એવી કાંઈ 4 5 મિત્રો છે એટલે કાંઈ લાગતું નથી. થોડી ઘણી એક્ટિવિટી મહેસૂસ તો થાય જ હતી મિત્રો. શમશાનની અંદર આવી એટલે આમ થોડીક અલગ જ ફિલિંગ થઈ રહ્યું છે. મિત્રો બનાવી રહ્યા છે અત્યારે મેંગી. આપણે ચેલેન્જ કમ્પ્લીટ કરી નાખી છે. હજી તમે આગળ ચેલેન્જ આપવા માગતા હોય તો કોમેન્ટ. તો મિત્રો આપણે ચમચી ભૂલી ગયા છીએ, પણ આપણે જો જુગાડ કર્યો છે કંઈક લાકડાથી લઈ છીએ આપણે મેંગી આવી રીતના. અમારે છે આ ચેતન કાકા મેંગીના કારીગર, અમારે જયપાલભાઈ વ્લોગર હારે છે, હાર્દિકભાઈ જો એ ચપલું હાંતા એ અમારે જગા કાકા આવેલા છે, અને હું સાથે જો અમે 5 મિત્રો આવેલા છીએ અમારા ગામના શમશાનની અંદર મેંગી બનાવવા. કઈ આવું બીક જેવું લાગતું નહીં છે અમારા ગામના શમશાનની અંદર. કેમ લાગે હાર્દિકભાઈ, કઈ બીક જેવું લાગે કે બીક જેવું લાગતું નથી? કેમ લાગે જયપાલભાઈ? નહીં ભાઈ, બીક તો કાંઈ નહીં મિત્રો, જલસા જ છે. હા આમ મજા આવી છે ને મેંગી ખાવાની? મજા આવી છે. તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે મેંગી અહીંયા જ ખાવાની છે મિત્રો. કોણ કહે છે શમશાનની અંદર રાતે ન જઈ શકીએ? જુઓ તમે રાતના ફિટ રાઈટ 12 વાગી ગયા છે. જો અત્યારે વ્યૂ તમે જોઈ શકો છો બધી બાજુનું આવી રીતના છે કંઈક શમશાન. તો મિત્રો અત્યારે રાઈટ 12 વાગી ગયા છે રાતના, અને જો તમને અત્યારે રાતના 12 વાગ્યાનો નજારો બતાવી દઉં. છે ને ગજબનો વ્યૂ આવે ને મિત્રો, જોઈ શકો છો અહીંયા મેંગી બને છે. આ છે સીધો એક્ઝેક્ટ અમે શમશાન. તો મિત્રો અમે ચેલેન્જ કરવા આવ્યા ને તો અમારા ભાઈબંધનું ચપલું તૂટી ગયું છે. ત્યારે શમશાનની અંદર ચપલું હાંધે અહીંયા મેંગી બને. જો મિત્રો અત્યારે જો મેંગી કંઈક પાકવાના હારે છે, ઉતારવાની તૈયારીમાં છે. આવી રીતના કંઈક સરસ મજાની પાકી ગઈ છે. ટેસ્ટ લેવાનો છે આપણે. જો તમે આવી રીતના કંઈક આપણે તાપ કરેલો છે. જો તો મિત્રો આપણી મેંગી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ચાલો આપણે એને ઉતારી લઈએ. જો આવી રીતના કંઈક બની ગઈ છે, ને આપણે એને ટેસ્ટ કરવાની છે. જોઈ શકો છો આવી રીતના. ને અત્યારે 12:10 જેવું થયું છે સમથિંગ રાત્રિના, અને અમે શમશાનની અંદર છીએ. અત્યારે મેંગી ખાવાના છીએ. 5 મિત્રો આવેલા છીએ. તો આપણે ચેલેન્જ છે એ પૂરી કરી છે, અને બીજી આની આગળ કઈ ચેલેન્જ કરવી નહીં ત્યારે તમે કોમેન્ટ કરી દેજો. તો જો મિત્રો અત્યારે આપણે મેંગીનો ટેસ્ટ લેવાનો છે. બધા મિત્રો મેંગી કેવી લાગે મિત્રો? મેંગી બધાને મજા આવે ને? પણ શમશાનની અંદર રાતના 12 વાગે મેંગી ખાવાની બહુ મજા આવે. જો મિત્રો ગરમ છે, ગરમ તો હોય જ ને. મેંગી કાંઈ ન ઘટે ભાઈ મેંગીમાં. જયપાલભાઈ કેમ મજા આવે ને પણ ચેલેન્જ? મજા આવ્યો. જો ટેસ્ટ કેવો આવ્યો? એક નંબર, કાંઈ ન ઘટે. આપને પણ ગમી છે મિત્રો. તમે હે ને તમારા ગામના શમશાનમાં આજુબાજુ આવી ચેલેન્જ કમ્પ્લીટ કરવા તો મજા આવી છે. જો અહીંયા છે એક્ઝેક્ટ શમશાન, મેંગી ખાઈ રહ્યા છે મિત્રો. રાતના 12 વાગે પણ અમારા શમશાનની અંદર જો તમને ઠંડુ પાણી મળી રહે છે. આપણે શમશાનની અંદર ખૂબ સારી એવી સુવિધા પણ છે. જો તમે મેંગી ખાઈ લીધી છે અને પાણી પી લઈએ, અને હવે આપણે રજા લઈ ચેલેન્જ પણ કમ્પ્લીટ કરી નાખી છે. તો મિત્રો તમને મેંગી ખાઈ નાખી છે, અને આપણે હવે નીકળીએ ઘર સાઈડ. તો ચેલેન્જમાં મજા આવી તમને કાકા? હા એમ. વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જયપાલભાઈ મજા આવી કે ચેલેન્જમાં તમને?
અમારો વિડીયો ગમ્યો હોય ને તો એકવાર અવશ્ય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને નેક્સ્ટ ચેલેન્જ શું કરી નાખીએ ને એ જરા કોમેન્ટની અંદર જણાવી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.